પણ પોતાનો ભાઈ એટલું બોલ્યો કે દેવી પૂજકની માતા છે એને બેહાડાય નહીં. એ તો લાલ પિયાલાના પીનારી માતા છે, જનાવર જમવા વાળી માતા છે, એને નો બેહાડાય. એનું આપણાથી પૂરું ન થાય. પણ સાહેબ કાનિયા જોગીને પોતાનો ભાઈ ના પાડે, પણ સાહેબ પોતાનું મન મેળડી મારી દીધું. ઓહો, આવી માતા તો મારી પાછળ આવી હોય ને. એટલે પોતાના ભાઈને કીધું, ભાઈ જો તમે ના પૂછો તો કઈ નહીં, પણ મારે તો પૂજવી છે ને મારે બેહાડવી છે. એટલે પોતાના ભાઈએ કીધું, હજુ રહેવા દે, આપણે પૂરની દેવી વિહોદ ને ચામુંડા છે, આપણા ચોખ્ખી માતા છે, આને નો બેહાડે. એમાં લાલ પિયાલા પીનારી માતા છે. પણ વાતું કરતા વાર લાગી. પોતાના ભાઈને કીધું, પોતાનો ભાઈ માન્યો નહીં ને. તેથી કાનિયા જોગી એટલું બોલ્યો કે ભાઈ જો તમારે ના બેહાડવી તો મારે તો બેહાડવી છે. પણ જેથી પોતાના ભાઈએ કીધું, તારે બેહાડવી હોય ને તો તું અમારા ભેગો નહીં, તારે જ્યાં રહેવું હોય ને એ છૂટી, બાકી અમારા ભેગો નહીં. આ બેહાડવી હોય તો બેહાડવી હોય તો અમારા ભેગો નહીં. કોઈ વાત નહીં, હું તમારા ભેગો નહીં રહું, પણ મારે બેહાડીને બેહાડવી છે. અને તેથી કાનિયા જોગીને કીધું, તારે જે જોઈએ ને ઘરમાંથી લઈ, આ તો આપણા બાપ દાદાની મિલકત છે, મિલકતમાં તારે જેટલો ભાગ જોઈએ એટલું લઈ લે, પણ તું અમારા ભેગો ની મેળવીને બેહાડવી હોય તો. પણ તેથી કાનિયા જોગી એટલું કીધું, મારે કાંઈ ન જોઈએ. આ મિલકત મારી માટે છે ને રાગ બરોબર છે. કાનિયા જોગી મિલકત મારે રાગ બરોબર છે, પણ દેવું હોય ને તો આપણા બાપ દાદાની જૂની ડાક છે, મારી મેળવીને ના કરી મને દઈ દો.